બાળ દોસ્તો નમસ્તે. ચાલો કેટલાક ચિત્ર જોઈએ. બાળ દોસ્તો, ચિત્રમાં જોયેલી વસ્તુઓ શું તમારા અત્યારના હાલના જીવનમાં ઉપયોગ થઈ રહ્યો છે? ના, ખરું ને દોસ્તો? એટલે જ આપણે આને અવશેષો કહીએ છીએ. આ બધી વસ્તુઓનો ઉપયોગ પ્રાચીન સમયમાં થતો હતો. આપણે પ્રાચીન સમયની સંસ્કૃતિ અને તે સમયના લોકજીવન વિશે જાણી શકીએ છીએ, જે આપણે એકમ 1માં શીખી ગયા. આવા અનેક અવશેષોના આધારભૂત પુરાવાને કારણે જ ઇતિહાસકારો ઇતિહાસ લખે છે. બાળ મિત્રો, આવા અનેક અવશેષોના આધારે પુરાતત્વવિદોનું માનવું છે કે નદીઓ કિનારે અનાજનું ઉત્પાદન વધતા બજાર માટે શહેરીકરણ શરૂ થયું હશે ને જેના કારણે નગરની સભ્યતાનો વિકાસ થયો હશે. સંસ્કૃતિ એટલે કોઈ ચોક્કસ સંસ્કૃતિના લોકોની પરંપરા, માન્યતા અને રહેણીકરણી એક જ પ્રકારના હોય છે. સંસ્કૃતિ એટલે રહેણીકરણી સાથે સંકળાયેલો શબ્દ છે. કોઈ ચોક્કસ સંસ્કૃતિના લોકોની માન્યતા, પરંપરા અને રહેણીકરણી એક જ પ્રકારના હોય છે. જ્યારે સભ્યતા એટલે માનવીની વિશિષ્ટ બુદ્ધિશક્તિ, આવડત તેમજ વિશિષ્ટ કલાના વિકાસ દ્વારા વ્યક્તિની સુખ સુવિધાપૂર્ણ જીવન પ્રણાલી. વિશ્વની આવી અનેક પ્રાચીન સભ્યતાઓ કે જે નદી કિનારે વિકસેલી હતી, તેઓએ માનવ સમાજને હંમેશ માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો ચાલો તે નકશા દ્વારા સમજીએ. જેમ કે ઇજિપ્તની સભ્યતા નાઇલ નદીના કિનારે, મેસોપોટેમિયાની સભ્યતા ટાઇગ્રીસ અને યુફ્રેટિસ નદીના કિનારે, ચીનની સભ્યતા યલ્લો અને યાંગસી નદીના કિનારે, તેમજ આપણા પ્રાચીન ભારતની હડપ્પીય સભ્યતા સિંધુ નદીના આસપાસના વિસ્તારમાં વિસ્તરેલી હતી અને તેથી જ તેને સિંધુ ખીણની સભ્યતા પણ કહેવામાં આવે છે. તો ચાલો આજે આપણે એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથોમાં આ હડપ્પીય સભ્યતાના નગર રચના વિશે જાણીએ. નૂતન પાષાણની ગ્રામીણ સંસ્કૃતિ પછી પુરાતત્વવિદોનું માનવું છે કે ભારતના પશ્ચિમ અને ઉત્તર ભાગના વિસ્તારમાં આ સંસ્કૃતિ વિકસી હશે. આ સંસ્કૃતિ વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો વિશ્વમાં સૌથી મોટી સંસ્કૃતિ હતી. જેમ કે ઉત્તરમાં માંડા સુધી એટલે કે અત્યારના જમ્મુ કાશ્મીર રાજ્ય સુધી, પૂર્વમાં આલિમગીર એટલે કે અત્યારના ઉત્તર પ્રદેશ સુધી, દક્ષિણમાં ભાગા તળાવ એટલે કે અત્યારના ગુજરાત રાજ્ય સુધી, તેમજ પશ્ચિમમાં સુતકાંજીન્ડોર એટલે કે અત્યારના પાકિસ્તાનના મકરાણ તટ સુધી વિસ્તરેલી હતી. તો મિત્રો, આ સંસ્કૃતિનો ઉદ્ભવ આશરે ઈસવીસન પૂર્વે 2500થી 1500 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. એટલે કે આજથી 4500 વર્ષથી પણ પુરાતન માનવામાં આવે છે. પરંતુ મિત્રો, તેની જાણ આપણને 150 વર્ષ પહેલાં જ થઈ. જ્યારે પાકિસ્તાનના પંજાબમાં રેલવે લાઇન બનાવવામાં આવતી હતી, ત્યારે તેના ઇજનેરને સૌપ્રથમ હડપ્પા નામનું પુરાતન સ્થળ મળ્યું. પરંતુ તેઓ આ સ્થળને એક ખંડે સમજીને તેની હજારો ઈંટો ઉખાડીને રેલવે લાઇન બનાવી. એટલે આની અનેક ઇમારતો નષ્ટ થઈ ગઈ. ત્યારબાદ ઈસવીસન 1921માં જ્હોન માર્શલ અને કર્નલ મેકોનના વડપણ નીચે દયારામ સહાનીએ આધુનિક પાકિસ્તાનના પંજાબના રાવી નદીના કાંઠે હડપ્પા નામના સ્થળનું ઉત્ખનન કરાવ્યું. પરિણામે હડપ્પા એક પ્રાચીન નગર હોવાના અનેક અવશેષો મળી આવ્યા. મિત્રો, હડપ્પા નામનું સ્થળ સૌ પ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વશાસ્ત્રીની પરંપરા પ્રમાણે સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આ નગરનું ઉત્ખનન કરતાં કેટલાક અવશેષો મળી આવ્યા, જે આપણે ચિત્ર દ્વારા જોઈએ. પશુની મહોર જેવા અવશેષો મળ્યા હતા. આ સિવાય ઘઉં અને જવના અવશેષો, અનેક કોઠારના અવશેષો તેમજ સુઆયોજિત નગર રચનાના અનેક અવશેષો મળી આવ્યા છે. તેથી જ પુરાતત્વવિદોનું માનવું છે કે હડપ્પા એક મુખ્ય નગરમાંનું હશે અને તે વેપારનું કેન્દ્ર હશે. આ ઉપરાંત મિત્રો, હડપ્પી સભ્યતાનું સૌથી મોટું નગર માનવામાં આવે છે તો તે છે
મોહેંજો-દડો. તો હવે જાણીએ મોહેંજો-દડો વિશે. ઈસવીસન 1922માં રખલદાસ બેનર્જીના પ્રયત્નોથી પાકિસ્તાનમાં સિંધુ નદીના કાંઠે સિંધના લારખાના જિલ્લામાંથી આ નગરની શોધ થઈ. આ નગરમાંથી ઉત્ખનન કરતા અનેક માનવ કંકાલ અને કબ્રસ્તાન મળી આવેલું છે. તેથી જ આ સ્થળને મોહેંજો-દડો એટલે કે મૃતકોનો ટેકરો પણ કહે છે. મોહેંજો-દડોનું ઉત્ખનન કરતાં કેટલાક વિશેષ પુરાવા મળી આવ્યા છે. તો તે માટે જોઈએ ચિત્રો. મોહેંજો-દડોમાંથી સ્નાનાગાર, અનાજની વિશાળ કોઠીઓ કે જે ઊંચા ઓટલા પર રાખવામાં આવતી હતી, શેલખડીમાંથી બનાવેલું પુરોહિતનું પૂતળું કે જેણે વસ્ત્ર ધારણ કરેલું છે, તેમજ પશુપાતની મોહર કે જેમાં શિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ર અંકિત છે, તેમજ તેની આસપાસ પ્રાણીઓની આકૃતિઓ અંકિત છે, તેમજ કાંસાની નર્તકીની મૂર્તિ કે જે વિશ્વમાં સૌથી જૂની કાંસાની મૂર્તિ છે, તેમજ સુઆયોજિત નગર રચનાના કેટલાક અવશેષો મળી આવ્યા છે. ત્યારબાદ આપણા પ્રાચીન ભારતમાં અનેક નગરો જેવા કે ચાન્હુ-દડો, આપણા ગુજરાત રાજ્યમાં રંગપુર, તેમજ રાજસ્થાન રાજ્યમાં કાલીબંગન નગર અને આપણા ગુજરાત રાજ્યમાં લોથલ નગર મળી આવ્યા. તો બાળમિત્રો, આપણા ભારતમાં 1000 જેટલા હડપ્પીય સભ્યતાના નગરો મળી આવ્યા અને તેથી જ આપણો ભારત એ ભવ્ય વારસો ધરાવે છે તેમ આપણે કહી શકીએ. હડપ્પીય સભ્યતાની સૌથી વિશેષ લાક્ષણિકતા હોય તો તે છે તેની નગર રચના. તો જોઈએ હવે તેની નગર રચના વિશે. એ યુગમાં પણ નગર આયોજન આટલું બધું વૈજ્ઞાનિક ઢબે થયેલું જોઈને આપણને આશ્ચર્ય થાય છે. હડપ્પા, મોહેંજો-દડો અને કાલીબંગન વગેરે નગર રચનામાં સમાનતા જોવા મળે છે. આ સભ્યતાના નગર 2 ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. એક પશ્ચિમ તરફનો કિલ્લો જે શાસક વર્ગના નિવાસ માટે હશે, તેમજ પૂર્વ તરફનું નીચલું નગર કે જે શ્રમિક વર્ગના લોકોના નિવાસ માટે હશે. દોસ્તો, અમુક નગરના પશ્ચિમ ભાગના કિલ્લા ફરતે ઈંટનો કોટ જોવા મળતો હતો, જ્યારે અમુક નગરના પશ્ચિમ ભાગના કિલ્લો તેમજ નીચલું નગર એમ બંને ભાગ ફરતે કોટ જોવા મળી આવ્યા છે. આ સભ્યતાના બધા નગરમાંથી આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાનું નગર 3 સ્તરમાં જોવા મળે છે. જેમ કે કિલ્લો જે શાસક વર્ગના નિવાસ માટે હશે, ઉપલું નગર જે અધિકારી વર્ગના નિવાસ માટે હશે, તેમજ નીચલું નગર જે શ્રમિક વર્ગના લોકોના નિવાસ માટે હશે એમ માનવામાં આવે છે. દોસ્તો, કિલ્લાની અંદર કેટલીક મોટી ઇમારતો પણ મળી આવી જેનો ઉપયોગ વહીવટી તેમજ ધાર્મિક ક્રિયા માટે થતો હશે એમ માનવામાં આવે છે. મિત્રો, આ નગરના રસ્તા અને શેરીઓનું આયોજન પણ એટલું જ વિચાર માંગી લે તેવું છે. તો જોઈએ હવે તેમના રસ્તા અને શેરીઓ વિશે. દોસ્તો, પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો પહોળો રાજમાર્ગ એ આ નગરની મુખ્ય વિશેષતા રૂપ છે. મુખ્ય માર્ગ એક ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તરફ જતો ને આ બંને મુખ્ય માર્ગ એકબીજાને કાટખૂણે જોડાયેલા હતા ને આથી આખું નગર એક નાના ચોરસ કે લંબચોરસ ખંડમાં વિભાજિત થયેલું જોવા મળે છે. મુખ્ય માર્ગની બાજુએ જુદી જુદી ચીજવસ્તુઓની દુકાનોના બજારો આવેલા હશે તેની સાબિતી આપણને લોથલમાંથી મળી આવેલ અવશેષો પરથી મળે છે. ઉપરાંત આ શહેરના માર્ગની બાજુએ
ઉપરાંત મુખ્ય માર્ગની બાજુએ કચરો નાખવા માટે ઈંટોના કુંડા તેમજ રાત્રિ પ્રકાશના પુરાવા પણ મળી આવ્યા છે. આમ આ નગરના લોકો ઓછી જગ્યાનો પણ વધારેમાં વધારે ઉપયોગ કરવાનું જાણતા હશે, તેમજ તે લોકો સ્વચ્છતાના પણ આગ્રહી હશે તેવું કહી શકાય. આ નગરના ઘરોની હારબંધ ગોઠવણી એ પણ એક સુઆયોજિત નગરનો ભાગ છે. તો જોઈએ આ નગરના મકાનો વિશે. મિત્રો, અહીંના મકાન પણ એટલા જ આયોજનબદ્ધ રીતે બાંધવામાં આવતા હતા. પૂર અને ભેજથી બચવા મકાન ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા. મકાનો કાચી ઈંટ કે પાકી ઈંટોમાંથી બનાવવામાં આવતા હતા. પકવેલી ઈંટોમાં જીપ્સમ અને ગારાનું સ્તર જોવા મળી આવ્યું છે. હડપ્પા અને મોહેંજો-દડોમાં મકાન પકવેલી ઈંટોના જોવા મળ્યા છે, જ્યારે કાલીબંગન નગરમાં મકાન કાચી ઈંટોના જોવા મળી આવ્યા છે. જ્યારે કાલીબંગનમાં મકાન કાચી ઈંટોના જોવા મળી આવ્યા છે. પરંતુ બાળ દોસ્તો, એ જાણીને આશ્ચર્ય થાય છે કે દરેક ઈંટ સરખા વજનની હતી, એટલે કે તેઓ તોલમાપ વિશે જાણતા હશે. તેમજ તેમની ઈંટોની બનાવટ વ્યક્તિગત રીતે નહીં પરંતુ મોટા પાયે થતી હશે અને 4,500 વર્ષો પછી પણ દિવાલોના અવશેષો મળ્યા છે. તે ઈંટોની મજબૂતાઈ અને તેમનું કલા કૌશલ્ય બતાવે છે. મિત્રો, પુરાતત્વવિદોને હડપ્પામાંથી એક ઓરડાવાળા એક સરખા 16 મકાનો મળી આવ્યા છે, જે શ્રમિકોના મકાન હશે એમ માનવામાં આવે છે. અહીંના ઘરોમાં પગથિયા પણ મળી આવ્યા છે, જે સૂચવે છે કે ઘર 2 માળના પણ હશે. ઘરોમાં મળતા પગથિયા 2 માળવાળા ભવનનું સૂચન કરે છે. મોટાભાગના ભવનમાં ખાનગી કૂવા જોવા મળી આવ્યા છે, તેમજ સ્નાનાગૃહ, 1-2 ઓરડા, રસોડું, શૌચાલય વગેરેની સુંદર વ્યવસ્થા હશે તેવા પુરાવા પણ મળી આવ્યા છે. આ ઘરના દરવાજા મુખ્ય માર્ગને બદલે અંદરની શેરીમાં પડતા હતા, પરંતુ એકમાત્ર લોથલ નગરમાં મકાનોના દરવાજા મુખ્ય માર્ગ પર પડતા હતા. હડપ્પીય સભ્યતા જે વિશ્વની બધી સભ્યતાઓમાં અગ્રીમ હોવાનું સૂચન કરે છે અને આપણને એ સંસ્કૃતિના ભાગરૂપ હોવાનું અનેરું ગૌરવ બક્ષે છે. नमस्ते बच्चों, आप सभी सकुशल होंगे। तो बच्चों, आज हिंदी भाषा में आगे जो हम 4 पाठ पढ़ चुके हैं उसके अनुसंधान में आज हम प्रश्न 7 की तरफ, जहाँ पर हमें समानार्थी शब्द के बारे में जानकारी प्राप्त करना है। देखिए, विरोधी शब्द के बारे में आपने सीखा और पुनरावर्तन किया, विरोधी शब्द का लिख करके उसका वाक्य में प्रयोग किया। और उसी प्रकार से यहाँ पर हम शब्द दिए हैं हमारे पास, उनका समानार्थी पर्यायवाची शब्द हमें ढूंढ कर लिखना है और उस शब्द का उपयोग करके हमें वाक्य बनाने हैं। तो सबसे पहले हमारे पास एक शब्द है जिसका नाम है सूर्य। सूर्य तो हम सभी जानते हैं, सभी सुबह उठ करके सूर्य के दर्शन करते होंगे। तो सूर्य का जो समानार्थी शब्द है रवि। अब रवि शब्द का उपयोग करके यहाँ पर एक वाक्य प्रयोग किया गया है। हमें रवि दिन में दिखाई देता है, मतलब जो सूर्य है हमें दिन में दिखाई देता है, रात्रि में कभी दिखाई देता नहीं है। चलिए, रात्रि में हमें सूर्य नहीं दिखाई देता, पर क्या दिखाई देता है बताइए? जी हाँ, रात्रि में हमें चंद्र दिखाई देता है, तारे दिखाई देते हैं, पर सूर्य दिखाई देता नहीं। इसी प्रकार से दूसरा जो शब्द हमारे पास है भूमि। जी हाँ, भूमि। भूमि का समानार्थी शब्द होता है धरती। क्या होता है बच्चों? धरती। जी हाँ, धरती जिस पर हम सभी रहते हैं,
तो भूमि और धरती ये दोनों शब्द एक दूसरे के समानार्थी या पर्यायवाची शब्द हैं। अब धरती शब्द का उपयोग करके आपको वाक्य बनाना है। बना सकेंगे? जी हाँ, बना सकेंगे। आसान शब्द है, लेकिन फिर भी मैं आपको यहाँ पर एक उदाहरण दे रहा हूँ, उसके अनुसंधान में आप दूसरे भी ऐसे धरती शब्द का उपयोग करके वाक्य बनाएंगे। धरती हमारी माँ है, तो यहाँ पर जो वाक्य है धरती शब्द का उपयोग करके धरती हमारी माँ है। इसी प्रकार से तीसरा शब्द हमारे पास है प्राण। प्राण का समानार्थी शब्द होता है आत्मा। हर एक जीवित व्यक्ति के अंदर प्राण होता है और उसी का समानार्थी जिसे हम आत्मा भी कहते हैं। तो आत्मा शब्द का उपयोग करके एक वाक्य है हमारे पास में, प्रत्येक आत्मा में परमात्मा बसते हैं। तो इस प्रकार से आत्मा शब्द का हम वाक्य प्रयोग कर सकते हैं। चौथा शब्द हमारे पास है सहसा। सहसा शब्द, सहसा का अर्थ होता है अचानक। कोई भी घटना तुरंत जो घटती है तो उसे अचानक घटी हुई घटना कहा जाता है। तो अचानक शब्द का उपयोग करके हमारे पास में एक वाक्य है, कल अचानक बरसात शुरू हो गई। अचानक शब्द का उपयोग करके इसके अलावा आप और भी वाक्य बना सकते हैं। तो दोस्तों, इस प्रकार से हमने देखा कि सबसे पहले प्रश्न 6 में विरोधी शब्द और उसके बाद में समानार्थी शब्द। इसके अलावा आपके जो आगे 4 पाठ चल चुके हैं, कुछ शब्द दिए गए हैं जिनका समानार्थी शब्द आपको ढूंढना है और उसका वाक्य प्रयोग करना है। कुछ शब्द ऐसे होंगे जिनका विरोधी शब्द आपको ढूंढना होगा और उनका वाक्य प्रयोग करना होगा। तो इस प्रकार से आगे पीपीटी के माध्यम से प्रश्न 8 की तरफ। दोस्तों, प्रश्न 8 में आप देखेंगे कि एक चित्र आपको दिखाई दे रहा होगा। दिखाई दे रहा है? आपकी पुस्तक में भी वो चित्र है, आप देख पाएंगे। बहुत अच्छा सा चित्र है जिसमें दिए गए चित्र का वर्णन करते हुए 8-10 वाक्य लिखिए। ठीक है बच्चों? देखिए, चित्र आपको दिखाई दे रहा होगा। उस चित्र में बहुत सी चीज़ें, शायद आपको पुस्तक में वो छोटा दिख रहा होगा, लेकिन आपकी टीवी स्क्रीन पर वो एक बड़े पैमाने पे आपके सामने प्रस्तुत है। मैं आपको कुछ समय दूंगा जिसमें आप ध्यान से उसका अवलोकन करेंगे कि ये चित्र में हमें क्या क्या दिखाई दे रहा है। आप सभी को अपनी बुक में और या अपनी टीवी स्क्रीन में देखना है बच्चों कि चित्र में हमें क्या क्या दिखाई दे रहा है, उसका अवलोकन करेंगे हम सभी। ठीक है बच्चों, देख लिया आपने देखा होगा। मैंने कुछ समय आपको दिया अवलोकन करने के लिए बच्चों। तो इस चित्र में हमें बहुत सी नई नई चीज़ें दिखाई दे रही हैं और कुछ ऐसी चीज़ें होंगी जो हम निरंतर अपने दैनिक जीवन में भी देखते होंगे बच्चों। तो उसमें से कुछ मुद्दे जो हैं यहाँ पर मैंने लिखे हैं और उसके अलावा इस चित्र में आपको और भी बहुत सी चीज़ें दिखाई दे रही होंगी। चित्र के अनुसंधान में आपको 8-10 वाक्य लिखने हैं। उनका क्रम आप खुद सुनिश्चित करेंगे। आपको जो चीज़ सबसे पहले लिखनी है वो आप लिख सकेंगे, बशर्ते इस चित्र में जो चीज़ें हैं उनको आप कोशिश करेंगे ज़्यादा से ज़्यादा चीज़ों का आप अवलोकन करके उसे अपनी नोट में उतार सकें। ठीक है बच्चों? इसलिए चित्र आपके सामने प्रस्तुत है कि आप उसमें से कितना वर्णन करते हैं। तो मैंने कुछ चीज़ें यहाँ पर अवलोकन किया है चित्र के माध्यम से, तो उसमें से आपको कुछ बताना चाहूँगा चित्र का वर्णन। चित्र में पंछी उड़ रहे हैं। चित्र में कुछ लोग तालाब में स्नान कर रहे हैं। एक औरत तालाब के किनारे कपड़े धो रही है। गाय पानी पी रही है। बतख पानी में तैर रहे हैं। एक बुजुर्ग मंदिर के बाहर बैठे हैं। मंदिर पर लाल रंग की ध्वजा फहर रही है। कुछ बच्चे खेल रहे हैं। यह एक गांव का चित्र है। चित्र में 2 औरतें पानी भरकर जा रही हैं। चित्र में घर और पेड़ दिखाई दे रहे हैं। चित्र बहुत सुंदर है। प्रश्न 9। देखिए, आप साइकिल लेकर स्कूल जाते हैं और रास्ते में ट्यूब पंचर हो जाती है। देखिए, अब ऐसा होना नहीं चाहिए, लेकिन यहाँ हमारे सामने प्रश्न है कि आप साइकिल लेकर स्कूल जाते हैं और रास्ते में ट्यूब पंचर हो जाती है।
तो इस घटना का वर्णन करना है दोस्तों। अक्सर हुआ होगा, शायद आपके पास साइकिल होगी, आप स्कूल लेकर जाते होंगे, तो कभी कभी ऐसा हुआ भी होगा कि आपकी जो साइकिल की ट्यूब है वो पंचर हो गई होगी। वर्णन हम किस प्रकार से करेंगे? तो उसका वर्णन आपको अपने जीवन में जो चीज़ अनुभव की है और या तो न की हो, तो हमें सोचना है कि अगर मैं साइकिल लेकर के स्कूल की तरफ जा रहा हूँ और उस समय मेरी साइकिल की ट्यूब जो है वो पंचर हो जाती है, तो उसके बाद मैं क्या करूँगा, कहाँ जाऊँगा, किसके पास जाऊँगा, कैसे वो ट्यूब बनाऊँगा या कैसे उसे बदलूँगा, और उसके बाद मुझे स्कूल जाने में कितनी देरी होगी। ये आपको अपनी मौलिकता का उपयोग करके घटना का वर्णन करना है। तो ये मैं आपके पक्ष में छोड़ रहा हूँ कि गृह कार्य के रूप में कि आप इसे किस प्रकार से लिखेंगे। ठीक है, सभी अपनी अपनी विचार शक्ति के अनुसार, अपने अपने अनुभव के अनुसार इस प्रश्न का उत्तर लिखेंगे। कोई ज़्यादा मुश्किल काम नहीं है, सिर्फ एक घटना है और उस घटना का वर्णन हम सिर्फ लिखित स्वरूप में अपनी नोटबुक में करेंगे। ठीक है बच्चों, अब आगे मैं आपको आखिरी प्रश्न जो पुनरावर्तन का है उस तरफ ले जाऊंगा, जिसमें एक बहुत ही बढ़िया चित्र दिया गया है। ठीक है बच्चों, दिखाई दे रहा है आपको स्क्रीन पे? देख में आपकी पुस्तक में शायद चित्र छोटा सा है, लेकिन आपकी टीवी स्क्रीन पे आपको बहुत बड़ा सा चित्र दिखाई दे रहा होगा, जिसमें 4 अलग अलग चित्र दिखाई दे रहे हैं। तो चित्र के आधार पर एक बहुत ही अच्छी कहानी है जो आपने सुनी भी होगी। चित्र के अनुसार हमें एक कहानी का लेखन करना है। देखिए, पहला चित्र है, उसमें हमें दिखाई दे रहा है मगर को एक बंदर जामुन खिला रहा है। दूसरे चित्र में मगर और बंदर बात कर रहे हैं। तीसरे चित्र में आपको दिखाई दे रहा है कि मगर जो है वो बंदर को तालाब की सैर कर रहा है। चौथे चित्र में मगर जो है वो बंदर को फिर से किनारे की तरफ लेकर के आ रहा है। तो बच्चों, यहाँ पर हम एक बहुत ही अच्छी कहानी उद्धृत होकर हमारे सामने आती है। मैं उसे संक्षिप्त में आपको इस कहानी का थोड़ा उल्लेख करना चाहूँगा कि एक गांव था, वहाँ बहुत ही अच्छा तालाब था। तालाब के किनारे एक पेड़ था, पेड़ पर एक बंदर रहता था। बंदर और मगर बहुत ही अच्छे दोस्त थे। हर रोज़ बंदर जामुन तोड़कर मगर को खिलाता था। मगर ने एक दिन सोचा कि इस मीठे जामुन के फल को मैं अपने पत्नी के पास भी लेकर जाऊं। तो उसने बंदर से कहा कि बंदर दोस्त, आप मुझे कुछ ज़्यादा जामुन देंगे जिससे कि मैं इसे अपनी पत्नी को खिला सकूं। तो बंदर ने उसे अधिक जामुन तोड़ करके दिए और मगर जो है जामुन लेकर के अपनी पत्नी के पास तालाब के बीच में पहुंचा। जब उसने अपनी पत्नी को जामुन के मीठे मीठे फल खिलाए तो उनकी पत्नी ने कहा कि ये जामुन के फल कितने मीठे हैं, और ये सोचिए जो हर रोज़ इस जामुन के फल को खाता है तो उसका कलेजा कितना मीठा होगा, सोचिए। तो यह सुनकर मगर विचाराधीन हो गया। दूसरे दिन मगर फिर से बंदर के पास आया और बंदर को बोला कि बंदर दोस्त, आप हर रोज़ मुझे मीठे मीठे जामुन खिलाते हो, तो मैं भी आपका दोस्त हूँ, तो मुझे भी आपका ऋण अदा करना चाहिए। तो चलिए मैं आपको आज तालाब की सैर कराता हूँ। बंदर भी खुशी खुशी तैयार हो गया कि चलो अच्छी बात है, आज तो मुझे तालाब में घूमने मिलेगा मगर की पीठ पर बैठकर। मगर ने बंदर को अपनी पीठ पर बैठाया और तालाब के अंदर चल दिया। जैसे ही तालाब के बीचों बीच मगर बंदर को लेकर पहुंचा, फिर मगर ने अपनी मंशा उनके सामने खोली और कहा कि देखिए बंदर भाई, मेरी पत्नी को आपका कलेजा खाना है। कि उनका कहना है कि रोज़ जो इतने मीठे फल खाता है उसका कलेजा कितना मीठा होगा। यह सुनकर बंदर के होश उड़ गए। बंदर ने सोचा अब तो बुरे फंसे। उसके बाद बंदर ने तुरंत ही अपनी बुद्धि का उपयोग करते हुए, अपनी चालाकी का उपयोग करते हुए मगर को प्रति उत्तर दिया कि मगर दोस्त, कि आपकी बात सही है, लेकिन मेरा कलेजा तो मैं तो पेड़ पर छोड़ आया हूँ। यह सुनकर मूर्ख मगर ने कहा, अच्छा ऐसी बात है तो कोई बात नहीं, चलो मैं आपको किनारे ले चलता हूँ, किनारे ले चल के आपका कलेजा ले आते हैं साथ में जा कर के। मगर फिर से मुड़ गया। दोनों जन फिर वापस आए। जैसे ही किनारे नज़दीक पहुँचते हैं, बंदर कूदकर पेड़ पर चढ़ गया और कहने लगा कि मूर्ख,
जो कलेजा है व्यक्ति के अंदर होता है, बाहर नहीं होता है। तो इसी प्रकार से हमने देखा कि बंदर ने अपनी बुद्धि चातुर्य, अपनी निर्णय शक्ति और अपनी चालाकी से अपना बचाव किया। तो हमें ये सीखने मिलता है कि किसी भी परिस्थिति में हमें अपना धीरज नहीं खोना चाहिए और अपनी बुद्धि और विवेक का उपयोग करके हमेशा काम करना चाहिए। तो इस 4 अलग अलग चित्रों के माध्यम से इतनी सुंदर कहानी हम लिख सकते हैं दोस्तों। इसी प्रकार से हम और भी चित्रों का उपयोग करके अलग अलग कहानियाँ बना सकते हैं। तो इस प्रकार से हमने देखा कक्षा 6 का प्रथम पुनरावर्तन कार्य के सभी प्रश्न यहाँ पे पूर्ण होते हैं। आशा करता हूँ इस पुनरावर्तन कार्य को दोबारा से कुछ प्रश्नों के उत्तर मैंने आपको गृह कार्य के स्वरूप में भी दिए हैं और इसके अलावा भी आप अपने आप से भी पुनरावर्तन कार्य तैयार कर सकते हैं। तो आप सभी घर पे रहकर अपने आप को सुरक्षित रखकर इस समय में शिक्षण कार्य अच्छी तरह से करेंगे, इस अपेक्षा के साथ अपनी वाणी को विराम देता हूँ। खूब खूब धन्यवाद, आभार।